ડીસા શહેરમાં વિકાસના કામને લઈ એક નવો વિવાદ સામે આવ્યો। શુભમ પાર્ટી પ્લોટ પાસે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલા નવા રસ્તાને લઈ સ્થાનિકોમાં રોષ છે। રહીશોનો આક્ષેપ છે કે રસ્તાની એન્ટ્રી પોઈન્ટ પર જાણી જોઈ રસ્તો સાંકડો બનાવવામાં આવ્યો, જેથી કેટલાક માલે તુષારના પ્લોટ બચાવી શકાય। આ મુદ્દે વિસ્તારની 6 થી વધુ સોસાયટીના રહીશોએ પાલિકા ચીફ ઓફિસર તેમજ નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી। રહીશોનું કહેવું છે કે આ માર્ગ પર બે સ્કૂલો આવેલી હોવાથી બાળકો અને વાહન ચાલકો માટે ગંભીર જોખમ છે। જો રસ્તો પહોળો નહીં કરાય તો આગામી દિવસોમાં ચૂંટણીનો બહિષ્કાર અને આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। આ જો ડીસા નગરપાલિકામાં જે તાજેતરમાં રોડ બનાવવાનું કામગીરી જે ચાલુ કરી છે, જે કામગીરીમાં જે એન્ટ્રી કરતા સત્યમ ડેરી પાસે જે એન્ટ્રી કર્યો છે તેનું મૂઠિયું એકદમ સાંકડું છે અને પાછળ આગળ જતા 40 ફૂટનો રસ્તો બનાવેલો છે। એટલે આવનાર સમયમાં આગળનું જે મૂઠિયું સાંકડું છે તેનો રસ્તો પહોળો કરી આપવા વિનંતી છે। શુભમ પાર્ટી પ્લોટ પાટણ હાઈવે ત્યાંની આજુબાજુના દરેક સોસાયટીના સભ્યોને વિનંતી છે કે જે રોડ બની રહ્યો છે હાલ તે સારો બને અને જેટલો માર્ગ પહોળો બનવાનો હતો, જેટલું નક્કી કર્યું હતું એ પ્રમાણે બને તો એ સારી વાત છે। લોકોની અગવડતા જે હાલ પડી રહી છે એ ભવિષ્યમાં ના પડે એ માટે નગરપાલિકા અને અહીંના દરેક કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ અમારું કાર્ય સારી રીતે પૂરું થાય, રોડ મોટો બને, પહોળો બને, જે બનવાનો હતો એટલો બને એ સારી વાત છે। શુભમ પાર્ટી પ્લોટ જોડે નગરપાલિકા દ્વારા રસ્તાની કામગીરી હાલમાં ચાલુ છે। નગરપાલિકા દ્વારા જે કામગીરી થાય છે ડીએલઆરના ડિમાર્કેશન મુજબ થાય છે અને હાલ પણ સ્થળ પર ડિમાર્કેશન મુજબ જ કામ ચાલે છે। છતાં પણ આજે જે લોકો નાગરિકોએ રજૂઆત કરી છે રેફરન્સમાં ટીપી શાખા અને બાંધકામ શાખા દ્વારા સંયુક્ત રીતે ફરીથી ચકાસણી કરીને ઘટતું કાર્યવાહી કરવામાં આવશે। જામનગર શહેર અને જિલ્લામાં રોગચાળો વકર્યો, સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે। શિયાળાના કારણે રોગચાળો વધ્યો હોવાનો તબીબનો અભિપ્રાય છે। તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીઓમાં ઉછાળો આવ્યો। દર્દીઓની સંખ્યામાં એકંદરે દરરોજ 500થી વધુ વધારો। ગરમ પાણી અને યોગ્ય આહાર લેવાની તબીબોની સલાહ છે। ઓપીડી જે 2 થી 3 હજારની રહેતી હતી આશરે 3500-3600 જેવી થઈ ગઈ છે। સરેરાશ 200 થી 300નો વધારો જોવા મળેલ છે। તેમજ બાળકોની ઓપીડીમાં પણ સંખ્યા વધી છે અને દાખલ કેસોની સંખ્યા પણ વધી છે। આજે થોડો ઋતુના બદલાવના લીધે શરદી તાવના કેસો, વાયરલ ફીવર જે છે એ વધારે જોવા મળી રહ્યા છે। જે રૂટીન બદલાવ, મોસમના બદલાવના લીધે થાય છે અને છેલ્લા આખા 2-3 મહિનાથી સારું હતું। પાછા ડિસેમ્બર મહિનામાં દર્દીઓની ઓપીડીની સંખ્યા તેમજ દાખલ સંખ્યા अस्पतालમાં વધી છે। એ મૂળતા મોસમના લીધે તેમજ કુટેવોના લીધે અને ખોરાકના લીધે બધા બીમારીઓ થાય છે। તો હાલ બુલેટિનમાં બસ આટલું। વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ।